ક્રાઇમ બ્રાન્ચે બે એવા તસ્કર ભાઈઓની ધરપકડ કરી છે જેઓ પોતાના ડીજે સિસ્ટમનો ધંધો શરૂ કરવા માટે ચોરીના રસ્તે ચડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રહેવાસી અક્ષય અને દેવાંગ રાઠવાને કપુરાઈ વિસ્તારમાં પોલીસે ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી મોટી સંખ્યામાં એમ્પ્લીફાયર, સાઉન્ડ લિમિટર અને અન્ય સાધનો સાથે કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ ધનિયાવી રોડ પર આવેલા ગોડાઉનના તાળા તોડી સાધનો ચોરી કરીને એકઠા કર્યા હતા। જોકે આ કેસમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે, કારણ કે અગાઉ થયેલી ચોરીની ઘટનામાં માત્ર અરજી લેવાઈ હતી અને સત્તાવાર ગુનો નોંધાયો ન હતો। હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।